હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 24ને ધ્યાનમાં લઈ નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નવસારી જિલ્લાની ચૂંટણી સંબંધિત તૈયારીઓ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને તમામ જે જાણકારી છે તે આપવામાં આવી। તમામ જે કયા પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે તે પ્રકારની પણ જાણકારી આપવામાં આવી। લોકશાહીનો મહાપર્વ છે તેને લઈને તમામ સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવ્યા છે। સંપૂર્ણ રીતે જે કહી શકાય છે કે જાણકારી તેઓ દ્વારા આપવામાં આવી અને પત્રકાર પરિષદમાં તમામ જે જણાવવામાં આવ્યું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7/5/2024 ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી પૂરા ગુજરાતમાં અને નવસારી સંસદીય વિસ્તારમાં ચૂંટણી યોજવામાં આવી રહી છે। આ ચૂંટણીમાં નવસારી સંસદીય વિસ્તારના 7 તેમજ નવસારી જિલ્લાના 4 આ વિધાનસભા ક્ષેત્રમાં પૂરી તૈયારી છે। સૌથી પહેલા તો હું મતદારોને આવાહન કરું છું, હીટ વેવ માટે પણ અમે બધાએ તૈયારી કરી છે। આપ લોકોએ 7 થી 6 વાગ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। આ મતાધિકારનો ઉપયોગ કરતા વખતે આપ લોકોએ ચૂંટણી કાર્ડ લઈને આવવાનું હોય છે। ચૂંટણી કાર્ડ સાથે ન હોય તો ચૂંટણી કાર્ડ સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 12 બીજા ઓળખપત્ર આઈડેન્ટિફાઈ કર્યા છે। એમાંથી કોઈ પણ લાવીને આપ આપના મતાધિકારનો વાપર કરી શકો છો। આ મતાધિકારના વાપર કરતા વખતે આપ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે મતદાન મથકમાં મોબાઈલ ફોન અલાઉડ હોતો નથી। અગર કોઈ પણ કર્મચારીઓને પોતાના એમ્પ્લોયરથી મતદાન માટે રજા મળતી ન હોય તો આરપી એક્ટ 1951 ની 135B હેઠળ આપ લોકો સવેતન રજા પાત્ર હો છો। આપ લોકો અમારા ઇન્ફોર્મેશન સેન્ટર પર કંટ્રોલ રૂમ પર ઇન્ફોર્મેશન આપીને સદર માહિતી આપો તો અમે એના બાબતે કાળજી લઈ શકીશું। આ મતદાન શાંતિપૂર્વ અને નિષ્પક્ષ રીતે પૂરો થાય એના માટે કાયદા વ્યવસ્થામાં લોકલ પોલીસ એડમિનિસ્ટ્રેશન એના સાથે બહારથી જે સીએપીએફની ટુકડીઓ આવી છે, એસઆરપીએફની ટુકડીઓ આવી છે, આના સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જનરલ ઓબ્ઝર્વરશ્રી, પોલીસ ઓબ્ઝર્વરશ્રી અને ખર્ચ દેખરેખ માટે જે ઓબ્ઝર્વર મૂકેલા છે એમના થકી પણ આપ લોકો આ ઇલેક્શનની જાણકારી લઈ શકો છો। કોઈ આપ લોકોને આવતીકાલે ફરિયાદ હોય તો 1950 આ કંટ્રોલ રૂમનો નંબર છે, એના સાથે બાકીના સિવિજિલ અને બીજા એપ પરથી પણ પોતાની માહિતી મેળવી શકો છો। દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ દ્વારા અત્યાર સુધી સહાયકોનું રજીસ્ટ્રેશન થયું છે। અમારા મતદાન મથકો પણ દિવ્યાંગ ફ્રેન્ડલી છે અને ત્યાં પણ અમે સહાયકની વ્યવસ્થા કરી છે। છેલ્લે ચૂંટણી અધિકારી નવસારી તેમજ જિલ્લા અધિકારી નવસારી તરીકે હું નવસારી વિધાનસભા જિલ્લાના અને સંસદીય ક્ષેત્રના દરેક મતદારોને આવાહન કરું છું। લોકશાહીનો આ મહોત્સવ છે। લોકશાહીમાં નાગરિક તરીકે પોતાની ડ્યુટી એના સાથે જ આપણે જ્યાં સુધી પોતાનું મત નહીં આપીશું ત્યાં સુધી આપણો અવાજ કોઈને સંભળાશે નહીં। આ હેતુથી આપ લોકોએ બધાએ આગળ આવીને મતદાન કરવું જોઈએ, આ વિનંતી અને આવાહન બધું છે। આવતીકાલે હું મારું મત આપવા જઈશ। હું અપેક્ષા રાખું છું આપ લોકો પણ મને સાથ આપવા આ મતદાનમાં સપરિવાર આવીને મત આપશો। 2024ની લોકસભા ચૂંટણીના અનુસંધાને નવસારી જિલ્લામાં 2500થી વધારે પોલીસકર્મી અને હોમગાર્ડ પોલીસ આ ચૂંટણીની અંદર તૈનાત છે। તમામ પોલીસકર્મીઓની સ્કેલ મુજબ પોલિંગ સ્ટેશન ઉપર અને એમના રૂટ ઉપર ફાળવણી કરવામાં આવી ગઈ છે। આ ચૂંટણી અનુસંધાનમાં પોલીસની સેક્ટર મોબાઈલની પણ ફાળવણી કરવામાં આવી છે, જે પોતપોતાના રૂટ ઉપર તમામ મતદાન મથકો ઉપર કાયદા અને વ્યવસ્થા જાળવી રહે તે બાબતની ખાતરી કરશે। તમામ ચૂંટણીના અનુસંધાનની ગાઈડલાઇન્સ આરઓ મેડમ દ્વારા આ બધાને આપવામાં આવી છે અને જો અમારું કાઉન્ટિંગ સ્ટેશન છે ત્યાં 3 લેવલ સિક્યોરિટી અનુસંધાને ઇનર લેયરમાં સીએપીએફનું ડિપ્લોયમેન્ટ થઈ ચૂક્યું છે, મિડલ લેયરમાં એસઆરપીની ડિપ્લોયમેન્ટ પણ થઈ ગયું છે અને આઉટર લેયરની અંદર લોકલ પોલીસ દ્વારા કાઉન્ટિંગ સેન્ટર ઉપર આજથી જ બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયું છે। તમામ ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સના ધ્યાનમાં રાખતા હોવા રેન્ડમાઇઝેશનની પ્રક્રિયાને પૂર્ણ થતાં તમામ સ્કેલ મુજબ ડિપ્લોયમેન્ટની કાર્યવાહી નવસારી જિલ્લાની અંદર પૂર્ણ થઈ ગઈ છે અને કાલે વધારેથી વધારે સંખ્યાની અંદર લોકો આવે અને પોતાનું આ મતનું અધિકારનું પ્રયોગ કરે એવી અમે આશા રાખીએ।